યોગેશ્વર ભગવાન વ્યાસજીના પુત્ર સુખદેવજી મહારાજનું ત્યાં આગમન થાય છે। નાના 16 વર્ષના કોમળ બાળક છે, મોટું અવધૂત એની કે વાળ જટાઓ છે, અવધૂત વેશ છે, દિગંબર અવસ્થા છે। બાળકો અને સ્ત્રીઓ આજુબાજુ એમના ફરી રહ્યા છે। હાથ લાંબા છે, ગળું શંખ જેવું છે, નાક સુખ જેવું છે, મોટું ભાલ છે, કપાળ છે, અને સ્વયં પ્રત્યક્ષ સૂર્ય આવતો હોય એમ સભામાં એમ કહેવાય છે ભગવાન સુખદેવજી આવે છે અને એમને આસન પ્રદાન થયું છે। અને સુખદેવજી આવતા હતા ત્યારે જેટલા મહંતો, હંસો, યોગીઓ, જે પણ સાધુ સંતો બેઠા હતા, સ્વયં મહર્ષિ વેદવ્યાસજી પણ, પારાશરજી પણ એમના આવતા જ ત્યાં ઊભા થઈ જાય છે। બોલો સુખદેવજી મહારાજ કી જય। પરીક્ષિત